સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની મોબાઈલ સ્નેચિંગ સ્કોડે મંગળવારે ચોક્કસ બાતમીના આધારે ચોક બજાર ગાંધીબાગ પાસેથી એક રત્ન કલાકારને ચોરીના મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી મોબાઈલ ચોરીના એક ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આરોપીએ આર્થિક સંકળામણ અને મોબાઈલની જરૂરિયાત સંતોષવા માટે ચોરી કરી હોવાનું કબૂલ્યું છે. 3 મહિના પહેલા જ રત્ન કલાકારે રામમઢી મંદિરેથી મોબાઈલ ચોર્યો હતો. તારીખ 29 જુલાઈ 2025ના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચના મોબાઈલ સ્નેચિંગ સ્કોડના પોલીસ કર્મીઓ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેમને મળેલી ચોક્કસ બાતમીના આધારે તેમણે ચોક બજાર ગાંધીબાગ પાસેથી આરોપી અલ્પેશભાઈ પાતાભાઈ ખુમાણને ઝડપી પાડ્યો હતો. તેમની પાસેથી કાળા કલરનો રેડમી કંપનીનો 14C 5G મોડેલનો એક મોબાઈલ ફોન મળી આવ્યો હતો, જેની કિંમત અંદાજે 11,000 છે. પોલીસ દ્વારા આરોપી અલ્પેશભાઈની ઝીણવટભરી પૂછપરછ કરવામાં આવતા તેણે ચોંકાવનારી કબૂલાત કરી હતી. આરોપીએ જણાવ્યું હતું કે તે હીરા ઘસવાનું કામ કરે છે અને તેણે મોબાઈલની સખત જરૂરિયાત હતી. આર્થિક સંકળામણને કારણે તેણે નવો ફોન ખરીદી કરવા સક્ષમ ન હોવાથી તેણે આજથી આશરે 3.5 મહિના પહેલા જહાંગીરપુરા રામમઢી મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી મોબાઈલની ફોનની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તેણે તાત્કાલિક ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો. અંદર રહેલું સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધું હતું. ત્યારથી તે આ ચોરી કરેલા મોબાઈલ ફોનનો ઉપયોગ કરતો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપી અલ્પેશભાઈ પાતાભાઈ ખુમાણ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.